नमस्कार, स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं इस वक्त की खास खबरों की ओर। गुजराती थ्रिलर कॉमेडी लायक नालायक के कलाकारों को एलिस ब्रिज में मौजूद मशहूर पतंग होटल में सम्मानित किया गया। ઉમંગભાઈના સાનિધ્યમાં અમે લોકોએ અમારી ફિલ્મની કોન્ફરન્સ કરી રહ્યા છીએ. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. એક વાત કહું કે જ્યારે હિન્દી ફિલ્મમાં 25થી વધારે કલાકારો હોય છે ને ત્યારે એ લોકો ઢંઢેરા પીટી નાખતા હોય છે કે ઇતને સારે આર્ટિસ્ટ હે અમારી ફિલ્મ મેં. એવી રીતે અમારી ફિલ્મમાં પણ સાહેબ 30થી વધારે કલાકારો છે. અમે લોકોએ ખૂબ મોટા પાયે લંડનની અંદર શૂટ કરીને આ એક ફૂલ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. ઘણા વખતથી હિતેન કુમાર અને હિતુ કનોડિયાની જોડી લોકોને બહુ જ આમ થ્રિલર ને એ પ્રકારની આમ સિરિયસ ફિલ્મોમાં જોવા મળી છે. ગરમીથી બહુ ત્રાસી ગયા હતા, ઠંડક લઈને આવ્યા છે અમે લોકો મજાની. અને આજની બપોરે ઉમંગભાઈના સથવારે પતંગ હોટલની અંદર સરસ મજાની આજે શરૂઆત કરી રહ્યા છે. એક અદ્ભુત ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે. હું અને હિતુ છેલ્લા 5-1 વર્ષથી જે પ્રકારની ફિલ્મો કરીએ છીએ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સુધી અમે લોકો પહોંચી ગયા. પણ હવે પછી નક્કી કર્યું કે એક એવી ફિલ્મ લઈને આવે કે જ્યાં તમને અને મને આપણને બધાને બહુ મજા પડી જાય. ફેમિલી સાથે આવો અને બધા જ સ્ટ્રેસ બાજુમાં મૂકીને 2.5 કલાક મોજ. आई थिंक हमारे दोनों जो सुपरस्टार हैं गुजरात के, उन्होंने बहुत सारी चीज़ें फिल्म के बारे में बोल दी, लेकिन मैं अपने बारे में बोलना चाहूँगा. मैंने बहुत सारी फिल्में करी हैं, तमिल, तेलुगु, मलयालम, लेकिन ये मेरी पहली पिक्चर थी गुजराती. और हमेशा जब भी मैं कोई रीजनल फिल्म करता हूँ तो उसमें सबसे पहले पूछता हूँ कि एक्टर कौन है. और जब मुझे पता चला कि हितू जी और हितेन जी हैं इसके अंदर, तो बिल्कुल मैंने यस बोल दिया. और जो हमारे डायरेक्टर हैं तन्मय साहब, वो मेरे बहुत पुराने दोस्त हैं और इतनी सारी खूबसूरत लड़की. આજે અમે પતંગ હોટલમાં ઉમંગભાઈ ઠક્કરની સાથે તમારી સામે અમે હાજર છીએ. અમારી ફિલ્મ લાયક નાલાયકના આજે મતલબ લાસ્ટ ડે છે, કાલે તો રિલીઝ થઈ રહી છે, તો આજે અમે બોલી લઈએ એના વિશે. ખૂબ જ સરસ ફિલ્મ છે, લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ટ્રેલર જોઈને. ઘણા લોકોએ મને કહ્યું અને અમે બધા લોકોએ, ફર્સ્ટ ઓફ ઓલ હું મારું કહું તો હું 4 વર્ષ પછી આ ફિલ્મથી કમબેક કરી રહી છું, 4 વર્ષના લાંબો ગાળા પછી. અને બીજી મોટી વસ્તુ, નમસ્તે, મારું નામ છે શેખર શુક્લા. શેખર શુક્લા મારું સ્ક્રીનનું નામ છે, બાકી કોઈને સાચું નામ નથી ખબર, પણ આજે જણાવવા માંગુ છું. મારું સાચું નામ છે ચંદ્રશેખર શુક્લા. ભાઈ પાડ્યું હતું, લગભગ કોઈને યાદ નથી, મારા ઘરમાં પણ કોઈને યાદ નથી, પણ હું શેખર શુક્લા. આજે આપણે પતંગ હોટલમાં ભેગા થયા છે ઉમંગભાઈના સથવારે, એમના સાનિધ્યમાં. આજે એમને અમારું ખૂબ માન સન્માન કર્યું. હું તો લગભગ ગદગદ થઈને રડી પડ્યો હતો કે આવું સન્માન ખરેખર ખરા અર્થમાં વિથ શેરો શાયરી, અને આવું ખરેખર સન્માન મળવું બહુ ભાગ્યની વાત છે. મજા બી ખૂબ જ. અને આ ફિલ્મ વિશે વાત કરું તો નમસ્કાર, મારું નામ છે કથા પટેલ. સૌપ્રથમ એટલું કહીશ કે પતંગ હોટલને થેન્ક યુ, આજે જે અમને સન્માન આપ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. મારી ફિલ્મ આવી રહી છે 24 જુલાઈ, કાલની જ રોજ. બધાએ એટલું સરસ વર્ણન આપ્યું છે ફિલ્મનું, એટલે વધારે નહીં કહું. ખાલી એટલું કહીશ કે અમારી ફિલ્મમાં જે સોંગ્સ પણ છે, 5 સોંગ છે, બહુ સરસ મજાના સોંગ છે. બધા લંડનમાં શૂટ થયા છે, એકાદ અહીંયા થયું હશે. લંડનને બહુ સરસ રીતે આમાં દર્શાવવામાં આવ્યું છે. દર્શકોને ખૂબ મજા આવશે. છેલ્લે એટલું કહીશ કે આપણે ગુજરાતી છે, ગુજરાતી ભાષા સાથે આપણી એક. નમસ્કાર, હું પિંકી મોદી પતંગ હોટલના ડાયરેક્ટર તરીકે આપ સૌનું સ્વાગત કરું છું. આજે અમારી હોટલમાં બહુ એક સ્પેશિયલ પ્રોગ્રામ હતો. આજે ગુજરાતી ફિલ્મનું લાયક નાલાયક ફિલ્મનું લોન્ચિંગ અમારી હોટલમાં થયું છે. એની પ્રેસ કોન્ફરન્સ અમે ઓર્ગેનાઇઝ કરી હતી અને ફિલ્મના બધા કલાકાર, હિતુ કનોડિયાજી, હિતેન કુમારજી, શાવર અલીજી અને જે મેઇન કલાકાર છે ફિલ્મના, એ બધા અમારે ત્યાં આવ્યા હતા અને પતંગની શોભા વધારી હતી. અને આપ સૌ ફિલ્મ જોવા જજો.